એકવાર એક શિયાળને એક બળદે બચાવ્યું. શિયાળે તેનો આભાર માન્યો. તે હાથ જોડીને કહેવા લાગ્યું, તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. આજથી હું તમારી સાથે રહીશ, તમારું કામ કરીશ. થોડાક દિવસો સુધી બધું ઠીકઠાક ચાલ્યું, પણ થોડાક દિવસોમાં શિયાળ અકળાઈ ગયું. બળદનું નાનું સરખું કામ કરતા એને ખરાબ લાગતું. વાત વાતમાં તે ખીજાઈ જતું. એક વખતની વાત છે, રાત્રે બંને ચણાના ખેતરમાં ગયા. બંને ચણા ખાવા લાગ્યા. શિયાળનું પેટ તો નાનું હતું, એટલે થોડી વારમાં ભરાઈ ગયું, પણ બળદ તો ખાતો હતો. થોડી વાર સુધી તો શિયાળ બેસી રહ્યું, પછી બોલ્યું, કેટલી વાર થઈ ગઈ, જલ્દી ચાલો, પેટ તો ભરાવા દે, આજે ભૂખ્યો રાખવો છે મને. બળદે ખાતા ખાતા કહ્યું, મને તો અહીં મચ્છર કરડે છે, અને વળી બીજી વાત એ છે કે ક્યાંક ખેતરનો માલિક આવી જાય તો. શિયાળે કહ્યું, એવું કર, તું બહાર બેસ, જેવો ખેતરનો માલિક દેખાય કે તું મને ધીરેથી બતાવી દેજે. બળદે કહ્યું. શિયાળને મનમાં ને મનમાં ગુસ્સો આવ્યો. તે બડબડવા લાગ્યું, એનું તો પેટ છે કે ખાણ, દરરોજ મને 2 કલાક ખાલી જ બેસાડી રાખે છે. કોઈક દિવસ એને લીધે મને માર પડશે. બેટા, જો આજે તને પાઠ ન ભણાવું તો મારું નામ શિયાળ નહીં. બળદ ખાતા ખાતા પૂછી પણ લેતો કે કોઈ આવતું તો નથી ને. ના, તમે પેટ ભરીને ખાઓ, આજે તો કોઈ આવે એમ લાગતું નથી, શિયાળે કહ્યું. એટલે બળદ તો શાંતિથી બેસી ગયો, ચિંતા છોડીને ખાવા લાગ્યો. તે મનમાં ખુશ થતો હતો કે આજે તો પેટ ભરીને ખાવા મળશે. પરંતુ એની વાત એના મનમાં જ રહી ગઈ. પાછળથી ફટાફટ માર પડ્યા. એને લાગ્યું કે આજે તો બધા હાડકાં ભાંગી જશે. જેમ તેમ કરીને તે ઉઠ્યો અને લંગડાતો ગાળો સાંભળતો ખેતરની બહાર નીકળ્યો. તે મને બતાવ્યું કેમ નહીં? ગુસ્સાથી લાલ આંખ બતાવતા બળદે પૂછ્યું. મેં તો કોઈ આદમીને આવતો જોયો જ નહીં. શિયાળ એકદમ જુઠ્ઠું બોલ્યો. બળદ બધું સમજી ગયો. ઘણા દિવસથી એને પાઠ ભણાવવાનું વિચારતો હતો. તે મનમાં ને મનમાં બોલ્યો, તારી અક્કલ ઠેકાણે ન લાવું તો મારું નામ બળદ નહીં. થોડા દિવસો પછી બળદ બોલ્યો, અરે સાંભળે છે, સાંભળ્યું છે કે નદી પાર એક ખેતરમાં સારો પાક છે. આવું છે, નદી કિનારે તને દેડકા અને ઉંદર પણ ખાવા મળી જશે. શિયાળ લોભાઈ ગયું. એ તો એનું પ્રિય ભોજન હતું. શિયાળ તો નદીમાં ચાલી શકતું ન હતું. બળદે એને પોતાની પીઠ પર બેસાડીને સામે લઈ ગયો. ત્યાં એણે પેટ ભરીને ખાધું. શિયાળે નદી કિનારેથી એટલા બધા દેડકા ખાધા કે એનાથી ઊભું પણ થવાતું ન હતું. જેમ તેમ કરીને બળદની પીઠ પર બેસી ગયું. બરાબર નદી વચ્ચે આવતા જ શિયાળને ધક્કો લાગ્યો. તે ચીસ પાડતા બોલ્યું, આ શું કર્યું? અરે મેં તો ઓટકાર ખાધો હતો. બળદ અજાણ્યો બનીને બોલ્યો. હકીકતમાં વાત એમ હતી કે બળદ શિયાળને પાઠ ભણાવવા માંગતો હતો. શિયાળ સમજી ગયું કે બળદ જાણી જોઈને આમ કર્યું હતું. તે પાણીમાં ડૂબવાની તૈયારીમાં હતું. બચાવો, બચાવો. બળદ એને મારવા નહોતો માંગતો, બસ થોડુંક શીખવાડવા માંગતો હતો. એણે તરત આગળ વધીને શિયાળને પકડી પાડ્યો. પોતાની પીઠ પર ચડાવીને નદી પાર કરાવી. કિનારે આવીને બળદે કહ્યું, મારે તને કેટલીક વાત કહેવી છે. તું એમ ન સમજીશ કે તું એકલું જ હોશિયાર છે. તારામાં ચાલાકી છે તો મારામાં શારીરિક બળ વધારે છે. એમ ન સમજીશ કે તું મને હેરાન કરીશ. બળદે આગળ કહ્યું, સાંભળ, તું મારી સાથે રહેવા ન માગતું હોય તો અત્યારથી જ તારા રસ્તે ચાલ્યો જા. મારી સાથે રહેવું હોય તો વફાદારીથી રહેવું પડશે. મિત્રતામાં એકબીજા સાથે ચડકપટ કરવું એ ખરાબ કામ છે. જ્યાં સુધી મન સાફ છે ત્યાં સુધી મિત્રતા છે, અને ત્યાં સુધી મિત્રતા ટકે છે. તારા મનમાં મારા માટે પ્રેમ નથી. તું મારું ભલું વિચારી શકતું નથી. તારી ઈચ્છા હોય તેને તારો મિત્ર બનાવ. શિયાળ પોતાની બધી ભૂલો સમજી ગયું. એણે બળદ સાથે જે ખરાબ વ્યવહાર કર્યો હતો તે યાદ આવ્યું. આજની ઘટના છોડીને બળદે હંમેશા એને માફી આપી હતી. એનું ભલું જ કર્યું હતું. આવો સીધો સાદો દોસ્ત બીજે ક્યાં મળે. તે આગળ વધી બળદના પગમાં આટોડતા બોલ્યું, આજે મને માફ કરી દો. હવે પછી ક્યારે ભૂલ કરું તો મારા કાન પકડજો. બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો.